આજે છે મહાશિવરાત્રી અને કેવીભાઈને બંને મઉ જૂના ભવનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા ગયા અને આવી આ ખતરનાક ટ્રાફિકમાં અમારી સાથે આવું બનશે વિચારવું પણ નહોતું મારા વાલા. પટલેશ્વર મહાદેવ કી જય. અમારા આ પત્રેશ્વર મહાદેવના મંદિરે મહાશિવરાત્રીના દિવસે વર્ષોથી આ દેશી ચૂલા પર શંકરિયા અને બટાકાની ફરાળી સાત્વિક પ્રસાદ પણ બને છે અને આ બધું જ મહેનત કરે છે અમારું ખુમાપુર યુવા ગ્રુપ. નમસ્કાર વાલા ઉરા ખુલ્લો પર બિલોડા અરબીલી ગુજરાતનો આદિવાસી સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો ફાઇનલી ગયા છે ત્યારે સવારના વાગી ગયા છે 10 અને આજે છે મહાશિવરાત્રી. તો મારી તરફથી બધાને હેપી મહાશિવરાત્રી. તો આજે આપણે શિવરાત્રી છે એટલે જવાનું છે જૂના ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે. કેવી અને હું જવાના છીએ જૂના ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે. તો ચલો જલ્દીથી આ બ્લોગને કન્ટિન્યુ કરીએ અને બ્લોગમાં લાસ્ટ સુધી જરૂર બનાવજો. આ બ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે અને વિડીયો સારી લાગે તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલ પર ના છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન હોલ કરી દેજો જેથી તમને પહેલા નોટિફિકેશન મળી શકશે. તો ચલો જલ્દીથી બ્લોગને કન્ટિન્યુ કરીએ. લેટ્સ એનાલી ગઈ અત્યારે આવી ગયા છે આપણે કેવીભાઈ જોડે. તો કેવીભાઈનું વ્લોગિંગ તો ચાલુ જ છે, હવે તો ચાલુ કર્યું છે તો કન્ટિન્યુ બસ રાત્રે નહીં જપતા એવું લાગે ગાઈસ. જ્યારે મળે ત્યારે વ્લોગિંગ ચાલુ જ હોય છે અમનું. તો ચાલો હવે આપણે જવાના છીએ જૂના ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે. મહાદેવને મળ્યા વગર તો બને નહીં ગાઈસ. વાત તો સહી છે. તો જલ્દીથી આપણે જવાના છે ભવનાથ દર્શન કરીને પછી પાછા રિટર્ન આવશું. મારા મમ્મીને મંદિરે લઈને જવાના છે એટલે ઘરે જવાનું છે ગામડે. તો પહેલા તો આપણે જઈને આવી જઈએ. ચાલો ત્યાં જૂના ભવનાથ શું માહોલ છે શું નહીં બતાવીશ. બરાબર ચાલો ગાઈસ નીકળી ગયા છીએ હવે બ્લેક મર્સિડી લઈને. ધમાકેદાર બ્લોગિંગ ચાલુ જ છે. માહોલ તો બતાવવાનો જ છું હું તમે. અત્યારે આવી ગયા છે પેટ્રોલ પંપે પેટ્રોલ પૂરવા માટે. તો જોઈ શકો છો તમે બહુ નહીં નખાતા માપનું નખાઈએ છીએ અમે. તો ચાલો પેટ્રોલ પૂરાઈ ગયું છે અમાર એટલે હવે નીકળશું ડાયરેક્ટ ભવનાથ જવા માટે. તો ગાઈસ થયું સીન એવું કે અમે નીકળી ગયા હતા ભવનાથ જવા માટે. જૂના ભવનાથ વાળા રસ્તે ચડી ગયા પણ વિચાર આવી ગયો સારું પેટ્રોલમાં ટી ગયું શું થાય એમ. તો પછી પાછા ગયા પેટ્રોલ પૂરવા માટે. પેટ્રોલ પૂરીને પાછા નીકળી ગયા છે રિટર્ન જવા માટે આપણે ભવનાથ. ભવનાથ જવાનો રસ્તો એટલે બાકી એક નંબર. તો ગાઈસ આજે તો શિવરાત્રી છે ને તો અહીંયા એટલી ટ્રાફિક છે ને. આજે મહાશિવરાત્રીના કારણે ખતરનાક ટ્રાફિક છે વાલા. મંદિર તો હજી 2 કિલોમીટર આગળ છે અને ટ્રાફિક તો જો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે ભવનાથ મેઇન રોડ ઉપર તું સમજા નહીં, તું સમજા નહીં. લગભગ અહીંયાથી 1.5 કિલોમીટર જેવી દૂરી બાકી છે અમારા. અને અહીંયા યાર ટ્રાફિક વાળા અહીંયા શું કરતા એ તો યાર ખતરનાક ગાડી આવે છે યાર. BMW છે બાઈક. તો ક્યાંથી આવેલા છે આ જો રાઇડર આવેલા છે અહીંયા. તો એમની મુલાકાત કરીએ આપણે આજે ક્યાંથી આવે છે ને આપણે જોઈએ આપણે. બરાબર તો ચલો વ્લોગમાં બને રહેજો. જો कुछ यूनिक लग रहा है भाई. पहली बात देखिए आप સો ગાઈસ તમે જોઈ શકો છો યાર એટલું ટ્રાફિક છે ને વાત શું કરવા. ગાડી તો આગળ જતી નથી યાર. હજી તો 1.5 કિલોમીટર આગળ છે મંદિર. બાઈક જાય છે, 4 વ્હીલ તો જતી જ નથી આગળ એવું છે ગાઈસ. જો તમે બહુ ખતરનાક યાર ટ્રાફિક છે જોઈ શકો છો તમે. ફાઇનલી અત્યારે આવી ગયા છે મંદિરની નજીક અને ખતરનાક ટ્રાફિક પર ટ્રાફિક છે યાર. અને આગળ જવા દેતા નથી 4 વ્હીલ ને. મંદિરની આજુબાજુ તો એટલું ટ્રાફિક થઈ ગયું છે ને વાત શું કરું ગાઈસ. મંદિરે જઈને જ તમને હું બતાવું છું. તો ગાઈસ તમે જોઈ શકો છો યાર અહીંયા તો એટલી બાઈકો છે ગાડીઓ હમાતી નહીં. પોલીસ વાળા બી એમ કંટ્રોલ કરવું ભારે પડી જાય છે. તો તમે ટ્રાફિક પર ટ્રાફિક એમ બાઈક મૂકવાની જગ્યા નહીં ગાઈસ. તો ચલો બનાવી રહ્યો બ્લોગમાં હવે. ચલો લાઈન તો ચેક અહીંયા સુધી છે ચેક ગેટ સુધી. દર્શન કરવા માટે બી આપણે દર્શન તો કરવા જ પડશે ગાઈસ. તો ગાઈસ તમે જુઓ તો ખરા યાર ચાલવાની જગ્યા નથી અહીંયા. અને લાઈન તો જુઓ આ મંદિરમાં જવાની લાઈન જુઓ તમે દર્શન કરવા માટે. ચેક અહીંયા સુધી છે ગેટ અહીંયા છે આ અને અહીંયા લાઈન છે આટલે સુધી. ફાઇનલી જુઓ તમે આજે બહુ દિવસો પછી એટલે કે લગભગ વર્ષ વીતી ગયું ત્યારે જઈને અમારા અનિલભાઈ મળ્યા છું. તો ચલો લખેલું છે અમારે ભવનાથ મળવાનું. તો અનિલભાઈ આવે છે અમદાવાદથી સ્પેશિયલ દર્શન કરવા માટે મહાદેવના. અમારા જૂના ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે. તો જો તમે લાઈનની તો વાત છોડો ગાઈસ. એક ગેટે અડી જઈએ લાઈન તો આપણે પણ આ દર્શન તો કરવા પડે. તો ત્યારે આપણે જઈશું ધેમા કરીને. તો બન્યા રહો તમે શું માહોલ રહે છે ને હું તમને બતાવું. બરાબર માહોલ ગરમ છે બહુ. બરાબર મેઇન મંદિર આ છે અને વ્યૂ કંઈક આવું દેખાય છે. હવે આ દર્શનાર્થીઓની લાઈન જોઈને મને તો એવું લાગે છે કે આવનાર ટાઈમમાં આ મંદિર ઘણું બધું અપડેટ થઈ જશે. ચલો ફાઇનલી ગાઈસ અમારા મોન્ટીભાઈ મળી ગયા છે. બહુ ટાઈમ પછી મળ્યા નહીં. એક ભાઈ મને ના મળે આપણે. હા બરાબર. કેટલા જણા આવ્યા તમે? 4 5 6 4 5 જણા. તો વધુ નહીં આવે અમારે. પછી અમે પ્લાનિંગ કરી દીધો દર્શન કરવાનો અને ફાઇનલી અમારી વીઆઈપી રીતે દર્શન પણ થઈ ગયા વાલા. નમો પાર્વતી પતે હર હર મહાદેવ.
ચલો ફાઇનલી ગઈ જતા દર્શન થઈ ગયા છે અમારે વીઆઈપી દર્શન કર્યા છે ગમે તેમ પણ દર્શન થઈ ગયા બરાબર જો ગાઈઝ ફાઇનલી અમારા દર્શન થઈ ગયા છે અને મોન્ટી ભાઈ બહુ બીજી લાગે છે હા તો જો તમે બધાના આમ દર્શન થઈ ગયા છે એટલે પોતપોતાના મોબાઈલ લઈને બેસી ગયા છે હવે આપણે નીકળવાનું છે ધીમે ધીમે કરીને કેવી ભાઈ ના કરે છે ને હું મારા ઘરે બરાબર તો ઘેર જઈને મારા મમ્મીને લઈને જવાના છે દર્શન કરવા માટે એટલે તો બને રહો તમે બ્લોગમાં આજે ટ્રાફિકની વાત કરીએ તો ખતરનાક ટ્રાફિક છે તમારી ગાડી કેમ મૂકી છે ચેક પાછળ આવી ગઈ એવું વીઆઈપી છે તમે બાકી ગાડી છેક સુધી પહોંચતી જ નહીં એવું છે બહુ ટ્રાફિક છે ચલો ફાઇનલી ગઈ બપોરના 12 વાગી ગયા છે દર્શન થઈ ગયા છે આપણે અને જો તમે હજી લાઈનમાં કઈ કમી લાગતી નહીં ગાઈ અગર ભવનાથ મંદિરે આવ્યા અને ભૃગુકુંડમાં માછલીઓને સેવ ના ખવડાવી તો શું કામનું મારા વાલા? તો તમે આ ભૃગુકુંડ છે અહીંયા જૂના ભવનાથ તો ભૃગુકુંડમાં માછલીઓને સેવ ના ખવડાવી તો શું ખવડાવું ભાઈ એટલામાં કેવીભાઈના યારોની મુલાકાત કરી આવી ગયા ઠંડો શેરડીનો રસ પીવા માટે. ચલો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે આવી ગયા ગન્નાનો જ્યુસ પીવા માટે એટલે કે શેરડીનો રસ પીવા માટે અને ફટાફટ તાજો ઠંડો શેરડીનો રસ પીને અમે નીકળી ગયા રિટર્ન. ગાઈસ કેટલી ગાડીઓ છે અહીંયા કાઢવી કાઠું કોમ છે બધી ગાડી ખસેડી મારી ગાડી અહીંથી કાઢી છે અને ભવનાથ મંદિરથી જ એટલી ટ્રાફિક નડી છે કે ના પૂછો વાત. આમ જ આ ટ્રાફિકમાંથી બહાર નીકળતા જ અમને 45 મિનિટ થઈ ગઈ. 2 કિલોમીટર સુધી અહીંયા ટ્રાફિક છે જો તમે રસ્તાની બાજુમાં કેટલી ગાડીઓ છે ગાઈસ અને લોકો ચાલતા આવે છે જો તમે છેક ત્યાંથી ચાલતા આવે છે અને પોલીસ વાળા આવે છે ને ગાડી આગળ આવવા દેતા નથી કેમ કે છેક સુધી ગાડી અડી ગઈ છે આપણે જો તમે 2 કિલોમીટર દૂર આ જો ગાઈસ બનારો તમે બ્લોકમાં ટ્રાફિક છે ગાઈસ આગળ ગાડી ખસતી નહીં ગાઈસ એટલું બધું ટ્રાફિક છે ગાઈસ આ ગાડી હેન્ડી ટુ ઇન્ડિયા ઉપર એવું છે ડખો કે છે કઈ ખબર પડતી નહીં ગાઈસ એટલામાં હું આવી ગયો ઘરે. એકચ્યુઅલીમાં મારા મમ્મીને લઈને જવાના છે મારા ગામના પત્રેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરાવવા. ફટાફટ હું મમ્મીને લઈને આવી ગયો પત્રેશ્વર મહાદેવના મંદિરે અને અહીંયા સવારમાં દર્શનાર્થીઓની બહુ જ ભીડ જોવા મળે છે અને અત્યારે વાગી ગયો છે બપોરનો 1 પણ હા મારે તો મસ્ત રીતે એક નંબર દર્શન થઈ ગયા વાલા. અમારા પત્રેશ્વર મહાદેવના મંદિરે મહાશિવરાત્રીના દિવસે વર્ષોથી આ દેશી ચૂલા પર શંકરિયા અને બટાકાની ફરાળી સાત્વિક પ્રસાદ પણ બને છે અને આ બધું જ મેનેજ કરે છે અમારું કુમાપુર યુવા ગ્રુપ. ફાઇનલી ગાઈસ અત્યારે હું આવી ગયો છું પત્રેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. તો આજે શિવરાત્રી છે તો પહેલા તો આપણે ભવનાથ મહાદેવના મંદિરે દર્શન કર્યા હવે આપણે પત્રેશ્વર મહાદેવના મંદિરે અમારા ગામથી લગભગ 1.5 કિલોમીટર દૂર છે બરાબર. તો અમારું આ ગ્રુપ છે કુમાપુર યુવા ગ્રુપ. અહીંયા અમારા શિવરાત્રીના દિવસે પ્રસાદ બને છે તમે જોઈ શકો છો. પટલેશ્વર મહાદેવ કી જય. અહીંયા પટલેશ્વર મહાદેવ મંદિરની અંદર છેલ્લા 50 વર્ષથી આપણે 5 કિલો શક્કરિયાથી પ્રસાદ ચાલુ કરેલી અત્યારે હાલ 50 મણ શક્કરિયા અને બટાકાની ફરાર થાય છે અને અહીંયા શિવરાત્રીના દિવસે 5000 માણસ અહીંયા પ્રસાદ લે છે છાસની વ્યવસ્થા હોય છે અને આ બધી પ્રસાદ સ્વયં કુમાપુર ગામના ગ્રામજનો બનાવી અને દરેકને પ્રસાદનો લાભ આપે છે. આ સ્વયં પટલેશ્વર મહાદેવ મંદિર છે આમનું સત પણ જોરદાર છે. અહીંયા બુદ્ધર ભાવજી કરીને સંત થઈ ગયા એમને ઘણા બધા પડતા આપેલા છે. પટલેશ્વર મહાદેવ અને આ ગાઈસ આ જે પ્રસાદ બને છે એકદમ સાત્વિક પ્રસાદ છે. સાત્વિક અને બીજું કે લાકડા વાળીને દેશી રીતના અહીંયા બનાવવામાં આવે છે કોઈ ગેસનો યુઝ નહીં થતો બરાબર. એક બાજુ ગરમા ગરમ પ્રસાદી પીરસવાનું ચાલુ અને સાથે ગરમા ગરમ બનવાનું પણ ચાલુ જ હોય છે વાલા. અને આજે તો સવારથી એક પછી એક મિત્રની મુલાકાત તો ચાલુ જ છે. એટલામાં મળી ગયા દોસ્ત એવા અતુલભાઈ અને ગલુભાઈ અને છેલ્લા તો અમારા અભય અને વિરાજની મુલાકાત તો થઈ જ ગઈ. તો વાલા આજની આ વિડીયો તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર બતાવજો. વિડીયો સારી લાગી તો તેને લાઈક અને શેર જરૂર કરજો. મળીએ એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી બાય ટેક કેર.